તો હેલો ગાઈઝ, અમે સાતમ આઠમનું વેકેશન મારે પડી ગયું છે. હવે અમે જવાના છીએ આબુ. અત્યારે અમે બધા સ્ટેશને બેઠા છીએ અને સ્ટેશને મારી ટ્રેન 1 કલાક ડીલે થઈ ગઈ છે અને અત્યારે અમે બધા બેઠા છીએ. હું આબુ પહોંચી ગયો છું. અત્યારે આ અમારી હોટલથી વ્યૂ છે આબુનો. હું તમને પબ્લિક પ્લેસના વિડીયો નહીં દેખાડું કારણ કે ગરદી હોય એટલે. આ વ્યૂ છે. અમે એમાં વિલા બુક કર્યો હતો અને આમાંથી વ્યૂ છે, તમે જોઈ શકો છો. અને અત્યારે હું ઉપર ટેરેસ ઉપર આવી ગયો છું. અત્યારે હું આથી શૂટ કરું છું અને અહીંયાનો વ્યૂ બહુ મસ્ત છે. અને અમે આબુ પહોંચ્યા હતા 12 વાગે. તો અહીંયા અમારા રૂમ્સ છે હોટલના અને નીચે મંદિરે છે. તમને મંદિરના દર્શન કરાવો. આ મંદિરનું નામ છે નીલકંઠ મહાદેવ. તમે દર્શન કરાવો. અહીંયાની જ્યોતિર્લિંગ નથી, એટલે અહીંયાની શિવલિંગ છે એ સ્વયંભૂ છે અને કંઈક અલગ જ રૂપ છે એમનું. તમને દર્શન કરાવી દઉં. અહીંયા ત્રિશૂળ છે, નંદીજી છે અને આ નીલકંઠ મહાદેવની શિવલિંગ છે. તમારે દર્શન કરી દો કારણ એ સ્વયંભૂ છે. હનુમાનજીની મૂર્તિ છે. મેં આ ટોલેસ્ટ બહુ લાંબી શિવલિંગ છે, કંઈક અલગ જ રૂપ છે અહીંયાનું. અને આ મંદિરમાં 2 સમાધિ છે કોક મહારાજની. અત્યારે હું આબુથી આવી ગયો છું ને બધે ઘરે આવી ગયો છું. કેવો લાગ્યો તમને મારા આબુના વ્લોગ્સ? આમ તો એક જ વિડીયો હતો કારણ કે હું અને પબ્લિક પ્લેસમાં મારે ફોન નહોતા લઈ જવા એટલે. અને અત્યારે હું નીચે ગેલેરીમાં ઉભો છું. તમને હું બીજા બ્લોગમાં મળીશ કાલના.